તો હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। દરેક સત્ર એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે। મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે। સૌ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં વધુમાં વધુ યોજનાઓ, વધુમાં વધુ લાભ મળે તેવી શુભકામનાઓ। આભાર। મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે। આભાર। તો વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનનું આયોજન છે। ગાંધીનગર ખાતે આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા ભાજપ પક્ષની મહત્વપૂર્ણ આ બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। વિધાનસભા સત્ર દરમિયાન ભાજપની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં। આ સાથે જ વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા ભાજપ પક્ષની આ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે। રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે। ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ કોંગ્રેસ આમને સામને છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે। બેઠક ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે, અનેક મહત્વના મુદ્દા ચર્ચાઈ શકે છે। ત્યારે આજથી આ વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે। વિધાનસભા સત્ર દરમિયાન ભાજપની રણનીતિ અંગે આ મહત્વની ચર્ચા થઈ શકે છે। જોઈ શકાય છે કે નેતાઓ, સીએમ તમામ એક બાદ એક આવી રહ્યા છે અને આ બેઠકમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયા છે। તો આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, વિધાનસભા સત્ર દરમિયાન ભાજપની રણનીતિ અંગે ચર્ચા થશે। આ બેઠક ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે। વિધાનસભા સત્રની શરૂઆત છે તે 12 વાગે થવાની છે, પરંતુ થોડી વાર પહેલા જે રીતે આપણે જોયું કે મુખ્યપ્રધાન સહિત તમામ જે મંત્રીઓ છે તે આવી ચૂક્યા છે। સતત મંત્રીઓના આગમનની પણ અહીંયા આવી રહ્યા છે। કુંવરજીભાઈ બાવળિયા કે જે સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી છે તે અહીંયા પહોંચી રહ્યા છે। આજે પક્ષની બેઠક હોય છે, પક્ષની બેઠક મહત્વપૂર્ણ એટલે પણ હોય છે કેમ કે આ પક્ષની બેઠકમાં 1 મહિનાની જે રણનીતિ છે તે નક્કી થતી હોય છે। રમણભાઈ જે સરકારના મંત્રી છે અને ખાસ કરીને જે મહત્વપૂર્ણ બિલ જે અનાજ સુધારાનું
જે બિલ છે, જે વટહુકમ છે તે આવવાનો છે, તે બિલને લઈ અને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તેને લઈને પણ રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે. નરેશ પટેલને આપ જોઈ રહ્યા છો, એટલે કે સરકારના જે તમામ મંત્રીઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને સૌથી પહેલાં 10 વાગે પક્ષની જે બેઠક છે તે થશે. પક્ષની બેઠકની અંદર એક પ્રેઝન્ટેશન છે તે થવાનું છે, જે પ્રેઝન્ટેશનની અંદર 1 મહિનાની સરકારની કામગીરીને લઈને કેવી રીતે લોકોની વચ્ચે જવાય, વિપક્ષ દ્વારા જો સવાલ પૂછવામાં આવે છે તો તેના જવાબ કેવા પ્રકારના હોવા જોઈએ, કયા મુદ્દા ઉપર મહત્વ આપવાનું છે, કયા મુદ્દા પર મહત્વ નથી આપવાનું, જે સુધારા બિલ રજૂ થવાના છે તે સુધારા બિલને લઈ અને કયા મંત્રીઓ છે તે જવાબ આપશે. ખાસ કરીને મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીના જે પોર્ટફોલિયો છે તેમાં કયા મંત્રીઓના જવાબ રહેશે. તો તમામ જે ચર્ચાઓ છે, રણનીતિ નક્કી કરવાની જે ચર્ચા છે તે આ બેઠકમાં થવાની છે. જે તે ડેપ્યુટી સીએમ દ્વારા પણ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જો વાત કરવામાં આવે તો પહેલી વખતે સરકાર કે જ્યાં સીએમ અને ડેપ્યુટી સીએમની જાહેરાત થયા બાદની પ્રથમ વિધાનસભા છે. સ્વાભાવિક છે ડેપ્યુટી સીએમનો પણ એક રોલ રહેવાનો છે અને સત્ર શરૂ થતાં પહેલાં જ તેમણે કહ્યું છે કે વિધાનસભામાં બને ત્યાં સુધી ધારાસભ્યોએ પોતાની વાત મૂકવી જોઈએ, પોતાની રજૂઆત કરવી જોઈએ અને લોકોના જે પ્રશ્નો છે તેનો જવાબ આવે તે પ્રકારના પ્રયાસો છે તે કરવા જોઈએ. એટલે આજે તમામ મુદ્દાઓ છે તેની સાથે જ બોમ્બ થ્રેટને લઈને સરકાર કેવા પ્રકારે એક્શનમાં છે એ રીવાબાઈ પણ વાત કરી છે, ડેપ્યુટી સીએમે પણ વાત કરી છે. તો તમામ જે મુદ્દાઓ છે તે પણ મહત્વપૂર્ણ છે અને મુખ્યપ્રધાન પહોંચી ચૂક્યા છે. થોડી જ વારની અંદર જે ભાજપ દળની બેઠક છે તે શરૂ થશે. 11 વાગ્યાની આસપાસ વાત કરવામાં આવે તો ડેપ્યુટી સ્પીકર એટલે કે ઉપાધ્યક્ષ માટેની જે ચૂંટણી છે તે થશે અને 12 વાગે સત્ર સત્તાવાર રીતે શરૂ થશે. બિલકુલ કિંજલ, આભાર. તો આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ ધીરે ધીરે હવે તમામ મંત્રીઓ નેતાઓ પહોંચી રહ્યા છે, સીએમ પણ પહોંચી ગયા છે. બપોરે 12 વાગે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. પછી તરત જ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશભાઈ મોદી અને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રી શૈલેષભાઈ પરમાર બંને ઉમેદવારી નોંધાવી છે. એનો નિર્ણય થયા પછી તરત જ ઉપાધ્યક્ષને એમના સ્થાન ઉપર દોરી જઈ અને એમનું સ્થાન ગ્રહણ કરવા માટેની અમે વિનંતી કરીશું અને સાથે તરત જ બાકીના દિવસના કામકાજોમાં પણ અગાઉ જે માહિતી આપી છે એ પ્રમાણે વિધાનસભાનું સત્ર આખું ચાલુ થશે. 18મી તારીખે ગુજરાતનું વિધાનસભા પક્ષ દ્વારા પક્ષ અને વિપક્ષ દ્વારા બજેટ્સની રજૂઆત અને રજૂઆતના અંતે એની ચર્ચાઓ અને ચર્ચાઓના અંતે એને પારિત કરવામાં આવશે. અને જે બજેટ રજૂ થવાનું છે એ આગામી વિકાસની, ગુજરાતના વિકાસની ખૂબ મોટી સીમાઓ તય કરવાનું બિલકુલ નિશ્ચિત